બીજા દિવસની સવાર થાય છે એટલે બધા જે ભગવાનના મિત્રો હોય છે ને એ કાનુડાને મળવા આવે છે. બધા મિત્રો કે કાના કે શું ત્યાં મથુરા કેવું છે જોઈએ તો ખરા આપણે. કે ચલો અક્રૂરજીની રજા લે છે કે કાકા અમે આ મથુરા ફરી આવીએ. અક્રૂરજી કે જાઓ તમારી સાથે હું 2-4 સૈનિકો મોકલું છું, જઈ આવો ફરી આવો. તો આખી ગોપ ટોળી હો. જો કાનજી મહારાજ છે ને એમની આખી ગોપ ટોળી લઈને નીકળે છે. બધાએ કેવું છે કે ત્યાં વ્રજમાં જે રહે ને એમાં વ્રજવાસી કોઈએ ભગવાન કૃષ્ણ જ્યાં સુધી પણ વ્રજમાં રહ્યા અને ગાયોને ચરાવી એમને કોઈ દિવસ પગની અંદર પાદુકા પહેરી નથી. અગિયાર વર્ષની ઉંમર સુધી ત્યાં રહ્યા. 11 વર્ષની ઉંમર ઉપર ઘણા બધા દિવસો છે. એ ત્યાં રહ્યા ત્યાં સુધી એમને પગની અંદર પાદુકા પહેરી નથી. બીજું કે સીવેલા કપડા કોઈ દિવસ પહેરે નથી એમને વ્રજની અંદર રહ્યા ત્યાં સુધી. અને ગાય માતાની અવિરત સેવા કરી છે ભગવાને. બધા ગોવાળો પણ ભગવાન પણ ગયા છે પણ સીવેલા કપડા પહેરીને ગયા નથી ત્યાં. બધા ગોવાળોને પણ સાથે લીધા છે. એટલે બધા અડધા પેલા જે આ તો મથુરા નગરી ને એમાં તો બજાર હોય એટલે બધા રામ રાજ ઠાસી બધાના કપડા એવા હોય, માથે મુગટ એવા હોય. બધા ભાઈબંધો જે છે કૃષ્ણ ભગવાનને કહે છે કે કાના આવા કઈ કપડા આપણને મળી જાય ને પહેરવા માટે તો આનંદ આવે. ભગવાન કે એવું કપડા પહેરવા છે કે હા લઈ લઈએ કે આપણી જોડે પૈસા ક્યાં છે કે આવા કપડા લાવીએ. ભગવાન કે કપડા જ પહેરવા છે ને ચિંતા ના કરશો કે ચલો. સીધા ધોબી ઘાટ જાય છે. ધોબી ઘાટ જોયું તો ધોબી જે કપડાનું મોટું એક પોટલું હોય છે ધોઈને મસ્ત શણગારીને બધું મૂકેલા હોય છે આમ ધોઈને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે. અને એ પોટલું લઈ અને આ કંસના મહેલમાં જતા હોય છે. તરત જ રોક્યા ધોબીને ભગવાને. હો અને ધોબીને કીધું ભાઈ આ કપડા જે છે આ બધા અમારા મિત્રો છે એમને પહેરવા છે, આ બધા કપડા કાઢો ને પહેરાવો એમને. ના બોલવાના શબ્દો તો ધોબી બોલે છે ભગવાનને. હો કે સાલા ગોવાળિયાઓ તમે અહીંયા આવી ગયા છો ને આ રાજા મથુરા જે છે એ તો રાજાના કુંવર છે અને આ રાજાના મથુરાના રાજા છે કંસ મહારાજ. અને આ જે કપડા છે એમના છે, એમના સૈનિકોના છે. તમે ગોવાળિયાઓ અહીંયા આવીને સીધા કપડા માંગો છો કે આ રાજાના કપડા પહેરાય? તમે જે છો એમાં બરાબર છો કે જાઓ અહીંયાથી. ભગવાનને કે હવે શરૂઆત અહીંયાથી જ કરવા દો. પોતાનો હાથ ઉચકીને એક જ કાનની નીચે બુઠ્ઠી મારીને ત્યાં ધોબી ત્યાંનો ત્યાં વિદ્વાન ત્યાં જ પડ્યો હેઠું. પાણ પંખેર ઉડી જ ગયું ધોબીનું ત્યાં. બધા બીજા ધોબીઓએ જોયું કે એ આપણો કાળ આવ્યો, આપણું મોત થયું નિશ્ચિત. બધા કપડા ત્યાં ને ત્યાં મૂકી અને ભાગમ ભાગ બધા ભાગે છે. બધા કપડા ત્યાં પડે છે. ભગવાને કહ્યું છોડો ગાંઠડી, જેને જે પહેરવાય પહેરી લો કપડા. જેને જે ભાવે બધા કપડા પહેર્યા. પણ કોઈને તો કપડા એટલા મોટા પડે હા ના તે બધું આમ મથુરાની અંદર જે કચરો હોય ને એ કપડામાં ઢહેડતો જાય. એ લાલજી મહારાજની આખી સેના જેટલા પણ ગોવાળો હતા બધા આમ રાજસી કપડા પહેર્યા છે. કોઈ મુગટ આમને કઈ રીતે પહેરવો એ ખબર નહીં, પણ આખું લંગર જે આમ જાય. પછી બધા જોયે છે કે કાના આ બધા તો કપડા પહેરે છે બધા આમ સુસજ્જ ને કેવા લાગે છે ને આપણે તો જો કેવા લાગીએ છીએ કે. ભગવાન કે એ વાત તો સાચી, તપાસ કરો આગળ કે કપડા સીવવા વાળો કોણ છે. 2 ગોપાળોને મોકલે છે કે આગળ એક ભાઈ છે કે કપડા સારા સીવે છે કે દરજીના 2-3 દુકાનો છે, ચલો કે ત્યાં જઈને દરજી જોડે આવીને ઉભા રહે છે ને દરજી બહુ વિનમ્ર ભાવે ભગવાનને ભજે છે. એને તો સાંભળેલું હોય છે ધોબીની શું હાલત થઈ એ ખબર છે.
તો ભગવાન જોડે આવે છે, બે હાથ જોડી પ્રાર્થના કરે છે, બોલો ભગવાન કઈ કામના? કે આ બધાના કપડા જે છે ને સૌના માપ પ્રમાણે સીવવાના છે ને પૈસા અમારી જોડે છે નહીં, અમે સામે કઈ આપી શકીએ એમ નથી. દરજી કે કઈ વાંધો નહીં, બધાના કપડા હું સીવી દઉં છું. અને દરજી એ બધાના માપ પ્રમાણેના કપડા તત્કાલ ત્યાં ને ત્યાં સીવી દે છે અને બધા આમ સુસજ્જ થઈ અને પછી આગળ નીકળે છે. ભગવાન કૃષ્ણ સાક્ષાત ચંદ્રમાની જેમ આમ શોભી રહ્યા છે ને એમની સાથે એમના મિત્રો જે ગોપ ગોવાળની ટોળી છે એ પણ સુંદર મજાની સુશોભિત થઈ રહી છે. કે બોલો મિત્રો હવે કઈ કાના એક આ માળા આમ ગળામાં મળી જાય ને તો બહુ સારું. માળા પહેરી હોય તો આમ લાગે કે આપણે કંઈક છીએ. માળીના ત્યાં જાય ને ભગવાન માળા પહેરાવે છે, બધાએ માળા અને સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા છે.